હરિઓમ તત્સત વાલા પ્રેમી સજ્જનો, આજે ગુરુવાર, ગુરુ પૂર્ણિમા આવશે, ખ્યાલ છે ને? બધાને યાદ છે. અખંડ એકાત્મા રે, અખંડ મૂર્તિ હોય તો બનાવેલી ખંડિત થાય, પણ આ ખંડિત થતું સ્વરૂપ નહીં. અખંડ એક આત્મા રે, રહ્યો વિશ્વમાં વ્યાપી, વિશ્વરૂપ દર્શન યોગ. યોગ એટલે જોડાણ, તેની સાથે આત્મ સ્વરૂપ સાથે. ગુરુ અખંડાનંદ સ્વામી એટલે જ કીધા છે, પરમ તત્વ તો ધ્યાન તત્વ સહમાન, આપોઆપ આત્મ ગુરુ. રહ્યો વિશ્વમાં વ્યાપી, કોઈ વિરલાયક જાણે છે. કોક જગતમાં જે હરિગુરુ સંતોનો આશ્રય લે છે, શ્રી ભગવાનનો, એ કોક વિરલા જાણે. હજારો મનુષ્યોમાં જ્ઞાન માટે સૌ ઈચ્છા ધરાવે છે, એમાં કોક ભગવાનને ઓળખી લે છે. શાન જેને ગુરુએ આપી, કે જે જ્ઞાન શાન સમજ્યા છે, જે શરણો શીખાયું, ગુરુ ભક્તિ સ્વીકારી છે, તે આ સત્ય સ્વરૂપને હરિને જાણી લે છે. સ્થૂળ સૂક્ષ્મ કારણથી ન્યારો, સ્થૂળ પ્રકૃતિ છે, જળ પૃથ્વી તેજ અગ્નિ વાયુ સ્થૂળ ઇન્દ્રિયો છે, સૂક્ષ્મ પ્રાણ છે, કારણ મન છે. સ્થૂળ સૂક્ષ્મ કારણથી ન્યારો, મહાકારણ પરભાસ. બુદ્ધિ મહાકારણ છે, એની ઉપર વાલા બેઠા ક્યાં સ્વરૂપે? એટલે નિરાંત મહારાજ બોલ્યા છે ગુરુને નિરખતા, કે વાલાની વાત મને લાગે બહુ ભારી. સુરત સ્નેહી સાહેબો નામ નિવેશી, જેમાં આના આતમ તે નિર્ગુણ નામ લ્યો ને કોઈ નર નારી, નિર્ગુણ નામ લ્યો ને કોઈ નિર્ગુણ. ક્યાં સાથે? મસ્તક સાથે. એને આપળે પ્રાપ્ત કરવા જાય તો ભગવાને ના પાડી 12મા અધ્યાયની અંદર, કે દેહધારી જીવાત્મા સ્વરૂપને પામવા જાય ને તો દેહને કષ્ટો મળે છે, પણ એ જીવાત્મા પામી શકતો નથી, પણ મારી ભક્તિ દ્વારા પામી જાય છે. મારો આશ્રય લેતા મારી ભક્તિ દ્વારા એ પામી જાય છે, અને આ સ્વરૂપને પામી ગયા પછી જ તે મને ઓળખી લે છે. એટલે વાત કરી, સ્થૂળ સૂક્ષ્મ કારણથી ન્યારો, મહાકારણ પર વાસ, જડ ચેતન સર્વનો સાક્ષી. જડ ચેતન સર્વનો સાક્ષી, પ્રિય છે ગુરુનો દાસ. કોણ પ્રિય છે? ગુરુનો દાસ હોય એ વિચરી શકે છે, અને ગુરુ એને પરખાવે છે. પરાપાર, પરા અને અપરા, આ પ્રકૃતિ છે એની ઉપર, અને એ પ્રકૃતિથી નીચે દેહધારી જીવો આવે. શું આવે? કે જે પ્રકૃતિમાંથી ઉત્પત્તિ થઈ છે. વિશ્વ આખાની 184 યોનિ. હે અર્જુન, પ્રાણી અને પદાર્થ આ બે પ્રકૃતિ રૂપ ઉત્પત્તિ સ્થાન છે, પરા અને અપરા. તો પ્રકૃતિથી તો વાલા પાર છે હરિગુરુ સંત. પરાપાર પદ પોતે રે, ગુરુનો દાસ હોય ને ત્યાં સ્થિર થાય છે. પરાથી પાર એ પદમાં સ્થિર છે. પ્રભુ પદ કહેવાય. શું કહેવાય છે એને? પ્રભુ પદ કહેવામાં આવે છે. અમાપ કેમ શકાય માપી? એને તમે માપવા જાવ તો માપી શકતા. અમાપ કેમ શકાય માપી, જીવ ઈશ્વરને માયા કહીએ. જીવ ઈશ્વર અને માયા કહીએ, ત્રણેય જેમાં સમાય. આ
ત્રણેય જેમાં સમાય પરબ્રહ્મ સ્વરૂપમાં. મન ઇન્દ્રિયનો સ્વામી કહાવે. મન અને ઇન્દ્રિયનો સ્વામી કહાવે, અનુભવથી ઓળખાય. અર્જુન પાસે ગયો, શરણ લીધું. એના મનના સ્વામી હતા ને ગુરુ ગોવિંદ, એની ઇન્દ્રિયોના સ્વામી હતા. શું કામ? એની આંખને પણ સત્યનું દર્શન કરાવ્યું, એના કાનને પણ એવું જ્ઞાન શ્રવણ કરાવ્યું, એના મનને પણ યોગયુક્ત કર્યું. આપની જેમ મન ઇન્દ્રિયનો સ્વામી કહાવે, અનુભવથી ઓળખાય. અર્જુન અનુભવ જ્ઞાન કહું. અનુભવ જ્ઞાન એટલે આત્મ જ્ઞાન, આત્મ દ્રષ્ટિ, આત્મ અનુભવ. એટલે સાક્ષ્યમાં વચન લીધું, અપ્રેમે અખુટ, અવ્યક્તથી પણ અવ્યક્ત. કેવા છે? જેમાં સાધારણની દ્રષ્ટિ પહોંચે, અર્જુનની પહોંચી ગઈ. તમારી જેમ અગમ અગોચર રે. કેવું સ્વરૂપ છે? ગમ પોતે આપના છે છતાંય અગમ છે. અગમ અગોચર રે, કોઈ ના શકે ઉથાપી. અખંડ એક આત્મા રે, રહ્યો વિશ્વમાં વ્યાપી. દૂર થકી પણ દૂર જ જાણ, દૂર થકી પણ દૂર જ જાણો, વળી સર્વની પાસ. ખ્યાલ આવે છે? સગુણ નિર્ગુણ સ્વરૂપ છેદ્રજ્ઞ યોગની અંદર લક્ષ વડે લેવાય છે. હતા ને લક્ષ આપવા વાળા, તેથી બોલતા હતા જ નહીં. આજે છે કે નહીં? બોલે તે બીજો નહીં, પરમાત્મા પોતે. અજ્ઞાનીને આંધળો આગો જઈને પોતે. લક્ષ વડે લેવાય એ તો સર્વમાં એનો પ્રકાશ. નિર્ગુણ શિરગુણ નારે ઝઘડા બાપા. નિર્ગુણ શિરગુણ ના ઝઘડા એ તો નાખો કાપી. સતનામ તો સર્વનો સાર છે. આ બે જેના રૂપ છે એ તો સર્વનો સાર છે. કોઈ વિરલાથી પમાય, કોઈ વિરલાથી પમાય. સુરતા જેની ગુરુ નામને વળી. સુરતા જેની ગુરુ નામને વરી, તેને તો એ દર્શાય. એને દર્શાય, બધાને દર્શાતું નથી. કહે નિરાંત સદગુરુ મળતા રે. કોણ મળતા? સદગુરુ મળતા રે. વૃત્તિ મારી સ્થિર થાપી. વૃત્તિ હતી ને બહિર્મુખ. જૈનમાં ત્યારે વૃત્તિ કેમ હતી? બહિર્મુખ હતી. પછી જે વૃત્તિનો સ્વામી છે એની વૃત્તિને ક્યાંથી કરી દીધી? એટલે કે છે વૃત્તિ મારી સ્થિર થાપી, 10 દ્વારથી એ દૂર વસે. હવે તો ભગવાન પરિપૂર્ણ પુરુષોત્તમનું દર્શન થવા માંડ્યું. 10 દ્વારથી દૂર વસે છે, વળી દિશે છે ભરપૂર. વળી દિશે છે ભરપૂર. બુદ્ધિ બાપલી પાર ના પામે. એટલે ના પામે એ બુદ્ધિની પહોંચ છે, ઇન્દ્રિયની પહોંચ નથી. મનની આપ બળે પહોંચાતું નથી. મન વાણીથી દૂર, મન અને વાણીથી દૂર. કહે ખુશાલ સદગુરુ શરણ. ગુરુએ દુઃખ કાપ્યું એ છાપી તો સતનામની છાપ. એ ભવારણમાં ભટકો એમ હતો. બહુ જન્મ મરણનું દુઃખ હતું, બીજા ઘણા દુઃખો હતા સમજણને કારણે. ગુરુદેવે બધા કાપી નાખ્યા અને મને સતનામનો છાપ છાપી દીધી. પ્રથમ બોધ ગુરુનો રે હૃદય માહી જે ધરે. સારા સાર વિચારે રે, રેણી વધે તો એ સુધરે. સારા સાર વિચારે, સારનો વિચાર કરે, અસારનો વિચાર કરે અને રેણી વડે સુધારે. તત્વ સાંખ્ય વિચારે સમજે. ગુરુનો દાસ તત્વ સાંખ્ય 52 તત્વ દેહના કહ્યા, પ્રકૃતિના 82 તત્વ કહ્યા. બધા દેહના છે. કોઈ ગીતા ગ્રંથની અંદર 31 તત્વ કહ્યા.
તત્વ સાંખ્ય વિચારી જે સમજે, જડ ચેતનનો ભેદ કયો? ગુરુમાં શું બતાવે છે? તત્વજ્ઞાન આત્મજ્ઞાન આપતા જાય છે અને જડ અને ચેતનનો ભેદ સમજાવતા જાય છે. જથારથ પદ તો જુતે લહી. કેવું પદ? જથારથ. આગળ વાત કરી, જેનું વર્ણન કરે છે વેદ. અવસ્થા ત્રણેય ત્યાગી રે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. અત્યારે આ જાગ્રત અવસ્થા કહેવાય. નૈત્રે વાસો હોય. સુષુપ્તિમાં અગાઢ પ્રગાઢ સવારે ઉઠીને એમ કે મને આજ તો બહુ સુંદર મજાની ઊંઘ આવી, એમ કે ક્યારેય ન આવે આ સુષુપ્તિ અવસ્થા. પછી સ્વપ્ન અવસ્થા. સપનામાં જો મન ભ્રમાણું હોય તો શું થાય? સ્વપ્ન સાચું હોતું નથી. જાગીને કહે છે મને આજે આ સપનું આવ્યું, તો જોનારો હતો કે નહીં? સપનાને હતો ને. પછી નિંદ્રાનો આનંદ લેવા વાળો હતો કે નહીં? સુખ લેવા વાળો, ભોગવવા વાળો. 13મા અધ્યાયમાં વાલાએ વાત કરી કે આ ભોગતા છતાંય કે પરમાત્મા છે, સચ્ચિદાનંદ છે. ત્યાર પછી જાગ્રત નેત્રે વાસો. અવસ્થા ત્રણેય ત્યાગી તુર્યા પદ વિચારે, આત્મ સ્વરૂપ, સાક્ષી સ્વરૂપ. પ્રથમ બોધ ગુરુનો રે હૃદય માહી જે ધારે. તુર્યાતીત પદ એમ ઓળખીને, આત્માને આત્મા હરી. તુર્યાતીત પદ એમ ઓળખીને મન વાણીથી જ બહાર. પવન તો પ્રવેશે નહીં જ્યાં, એવું છે નિર્ભય રાજ. કે નિર્ભય રહી શકે. દેશ વિના વસ્તીનો રે નિર્મળ થઈને નિહાળે. કે દેશ નથી છતાંય વસ્તી છે. છે ને વસ્તી? આ વસ્તી કહેવાય. પ્રથમ બોધ ગુરુનો રે હૃદય માહી જે ધારે. ત્વમ પદ તત્પદ, ત્યાં 9 દિશે 80 પદ એને કહેવાય. એટલે આત્મ તત્વ સ્વરૂપ જોવા પડે. એ ઠેકાણે 80 પદ ધામ અખંડ છે, ત્યાં બીજું કાંઈ ના દેખાય. એ ઠેકાણે ઠરવું રે, એ ઠેકાણે ઠરવું રે, પૂર્ણ આનંદ થાય. આ ગુરુ ચરણ. હું ને મારું મટી જતા ભાઈ, ત્યારે જ મટે ને. આ શરણે આવું કઈ મટે પેલું. હું ને મારું મટી જતા ભાઈ, નામમાં નામી મળી જાય. ધ્યાતા ધ્યેય બે એક જ થાતા, ધ્યાતા અને ધ્યેય બે એક જ થાતા, સુરતા સિદ્ધોમાં સમાય. શેમાં? બ્રહ્મ સ્વરૂપમાં. અનુભવ એવો રે દેશ ભાવતો નિવારણ કર્યું ગુરુજી. અનુભવ એવો રે દ્વૈત ભાવતો નિવાર્યા રે. કહે ખુશાલ સદગુરુનો. સુત એટલે પુત્ર. સદગુરુનો, ગુરુનો સત સત બોધ, સત નામ સમજાવ્યું જ્યારે, મનનો મટ્યો વિરોધ. શું કે છે? હું મારા ગુરુનો પુત્ર છું. શિષ્યને પુત્ર કહેવાય. સત સત ગુરુનો બોધ, સત નામ સમજાવી મનનો મટ્યો વિરોધ. સ્થિરતા પદમાં ઠર્યો, આત્મ સ્વરૂપમાં ઠર્યો. સુરતા નામને નિહાળે. સુરતા મારા ગુરુને પ્રગટ રૂપે બ્રહ્મ સ્વરૂપે નિહાળે છે. રામ રસ બીજો રે શરણે રે, રામ રસ બીજો રે. મનુષ્ય દેહ ટાણ મોટું, વિલંબ ના કરજો જોજો વિચારી, પલમે થાશે રાણ. આ રસ કયો રસ? આ અત્યારે પીધો ને એ રસ. જવાનું તે તો જાણતા નથી, મમતા રહ્યા માલતા. મમતામાં રહ્યા માલતા, એટલે જ સમય ન નીકળે, નતર તો નીકળી જાય.
ખોટા જોડે ખેલ રચ્યો 14 હિંડો ભમતા રામ રસ પીજો હો નર નારી રામ રસ પીજો. ચેતન કોઈ એક રસ પીશે, ચેતન કોઈ એક રસ કોણ પીએ? તો ગુરુજી કેવા ચૈતન્ય મહાપ્રભુજી ભાઈ ચેતન કોઈ એક રસને પીસે પીતા પૂરણ થશે. કહે ખુશાલ સુતુક સદગુરુનો મહિમા નિત નામનો વર્ણવે ગુરુ મહારાજ. આવા ગમન મટી જાશે. કહે આવા ગમન મટી જાશે. રામ રસ પીજો હો નર નારી રામ રસ પીજો હો નર નારી.